तो मित्रों આપણે એક ભાઈની કોમેન્ટ આવેલી અને એક કોમેન્ટ મેં દેખેલી પણ હું એ વિડીયો બનાવી નહોતો શક્યો અને હવે આપણે એ ભાઈની કોમેન્ટ આવેલી કે આ મોટરથી તમે પાણીની મોટર બનાવો. આપણે પાણીની મોટર કમ્પ્લીટ બનાવી લીધી છે. આ મોટર મેં કઈ રીતના બનાવી એ તમે વિડીયો દેખી લો. અને હવે આપણે આ ગોળ ગોળ ફરે છે ને એને આપણે પટ્ટી મારી દઈશું એટલે આ ફરેની કમ્પ્લીટ વર્કિંગ કરે આપણી મોટર બરાબર. એટલે અહીં પહેલાં પટ્ટી મારી લઈએ આપણે. આપણી મોટર મિત્રો પટ્ટી બટ્ટી મારીને કમ્પ્લીટ છે. આ મોટરને મિત્રો હવે આપણે ટેસ્ટ કરશું અને પાણી હાલે છે કે નથી હાલતી એ જોઈશું અને કઈ રીતના મોટર બનાવી એ તમે જોયું. તો બીજું કંઈ નહીં, હવે આ મોટરનું આપણે ચેક કરીએ કે મોટર કમ્પ્લીટ પાણી હાલે છે કે નહીં. તો મિત્રો આપણે કમ્પ્લીટ કનેક્શન કરી દીધી છે. આમે એક ચાર્જિંગ લગાડી દીધી છે અને આ આપણી મોટર અને ડાયરેક્ટ કનેક્શન આપણે બોર્ડમાં જ લઈએ અને આ તગારાનું ટેસ્ટ મારશું બરાબર. કમ્પ્લીટ આ વાયર જોડી મોટરના ચાર્જિંગ પર પછી શરૂ કરીએ મોટર. તો મિત્રો હવે આપણે મોટર શરૂ કરીએ, વાયર જોડીએ. કોઈ મોબાઈલ પકડવાવાળો છે ને મિત્રો, એટલે જાતે એકલે વિડીયો શૂટ કરવું પડે છે. મિત્રો આપણી મોટર શરૂ થઈ ગઈ છે. જો મિત્રો કઈ રીતના પાણી હાલે છે તે. તો મિત્રો આપણી મોટર કેટલું મસ્ત પાણી હાલે છે. તો આટલી મહેનત માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. એટલે આવી કંઈક ટોપિકનો વિડીયો લાવતો રહું બરાબર. અને કંઈ નહીં, બીજું મસ્ત આપણે મોટર પાણી હાલે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આપણી મોટર
કેટલું પાણી ફેંકે છે કોમેન્ટ કરી દો. અને કંઈક નવા વિડીયો આપણે લાવતા રહેશું.